નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય જગરભાઈ પંડ્યા. તો ચાલો તેમની પાસેથી જાણીએ મકર સંક્રાંતિનું શું મહત્વ છે અને તેને લઈને કેટલીક વાતો. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે એવું પણ ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે કે મકર સંક્રાંતિ જેની સાથે જોડાય છે તે વ્યક્તિ અને તે વસ્તુને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય એવા ઘણી વખત વાતો જોવા મળે છે. ત્યારે શું કહેશો મકર સંક્રાંતિના મહત્વ વિશે? જય ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મમાં મકર સંક્રાંતિનું ખૂબ જ શ્રેષ્ઠ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણે ત્યાં 12 સંક્રાંતિ હોય છે. 12 રાશિ છે, દરેક રાશિની એક સંક્રાંતિ એટલે 12 સંક્રાંતિ. મકર સંક્રાંતિ કોને કહેવાય? જ્યારે સૂર્ય મહારાજ ધનુ રાશિ છોડી અને મકર રાશિમાં પ્રવેશ કરે આ સમયને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે 12 અલગ અલગ સંક્રાંતિ સૂર્ય એક રાશિ છોડી અને બીજી રાશિમાં પ્રવેશ કરે અને જે રાશિમાં પ્રવેશ કરે એ સંક્રાંતિ કહેવાય. મકર સંક્રાંતિને ખાસ શું કામ માનવામાં આવે છે? તો કે મકર સંક્રાંતિનું ખૂબ જ મહત્વ છે. કારણ કે મકર સંક્રાંતિથી ઉત્તરાયણ પર્વ શરૂ થાય છે. આપણે ત્યાં 2 અયન છે, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. આપણે બધાને ખ્યાલ જ છે કે ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર ઉત્તરાયણની રાહ જોઈને સૂતા હતા કે જ્યારે ઉત્તરાયણ આવશે ત્યારે મારા શરીરમાંથી આ આત્માને પરમાત્માના ચરણોમાં અર્પણ કરીશ, કારણ કે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તો ઉત્તરાયણને શરીર છોડવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. એ જ રીતે દર્શક મિત્રો, મકર સંક્રાંતિની અંદર દાનનો પણ ખૂબ મહિમા દેખાડેલો છે. દર્શક મિત્રો, સૌથી પ્રથમ આપણે વિક્રમ સંવંત 2082 એટલે કે વિક્રમ સંવંત પિંગલ નામનું સંવત્સર અત્યારે ચાલી રહ્યું છે. આ સંવત્સરમાં મકર સંક્રાંતિ તારીખ 14/1/2026 વાર બુધવાર, પોષ મહિનાની અંધારી 11 એટલે કે વધી કૃષ્ણ પક્ષની એકાદશી બપોરે 3 કલાક અને 8 મિનિટે સૂર્યનારાયણ ભગવાન ધન રાશિ છોડી અને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તો આપણે સંક્રાંતિના સ્વરૂપ વિશે થોડી માહિતી મેળવી લઈ દર્શક મિત્રો. આ વખતે મકર સંક્રાંતિનું સ્વરૂપ શું છે? મકર સંક્રાંતિ કઈ વસ્તુ સાથે સંકળાયેલી છે અને કયા વસ્ત્ર, અલંકાર અને અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે? સૌથી પ્રથમ નામની વાત કરીએ તો આ વર્ષે મકર સંક્રાંતિનું નામ મંદાકિની છે. મંદાકિની નામની આ વખતે સંક્રાંતિ આવી રહી છે. એમના વાહનની વાત કરીએ તો વાઘ ઉપર સવાર થઈને મકર સંક્રાંતિ આવે છે. એમનું ઉપવાહન અશ્વ એટલે કે ઘોડો છે. એના શૃંગારની વાત કરીએ તો પીત કલરના એટલે કે પીળા વસ્ત્ર ધારણ કરેલા છે. હાથમાં ગદા ધારણ કરેલી છે. કપાળમાં કેસરનું તિલક કરેલું છે અને અવસ્થામાં કુમારી અવસ્થા છે. અને કુમારી અવસ્થા હોવાને કારણે સંક્રાંતિનું સ્વરૂપ બેઠેલું છે. સાથે જુઈનું ફૂલ પણ ધારણ કરેલું છે. દૂધ પાકનું ભોજન કરે છે એટલે એમનું નૈવેદ્ય દૂધ પાક છે. એમની જાતિ જોવા જઈએ તો સર્પ જાતિ છે. આભૂષણમાં મોતીના હાર અને મોતી પણ ધારણ કરેલા છે. અને આપણે ત્યાં વર્ષોથી પરંપરા ચાલે છે કે સંક્રાંતિએ જેવું સ્વરૂપ ધારણ કરેલું હોય, જેવા વસ્ત્ર અલંકાર ધારણ કરેલા હોય, એ બધી વસ્તુઓની અછત જોવા મળે અથવા એ બધી વસ્તુઓ સાથે થોડો સંકટ થાય. દર્શક મિત્રો, સંક્રાંતિની દ્રષ્ટિની વાત કરીએ તો પૂર્વ દિશામાંથી આવે છે, પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે અને એમનું મુખ દક્ષિણ દિશામાં છે અને એમની દ્રષ્ટિ વાયવ્ય કોણમાં છે. તો જોવા જાય દર્શક મિત્રો તો પીળા વસ્ત્ર ધારણ કરેલા હોવાને કારણે પીળી વસ્તુના ભાવમાં ખૂબ જ વધારો આ વર્ષે જોવા મળે. બીજી વાત વિચાર કરીએ કે દૂધ પાકનું ભોજન કરે છે તો દૂધ અને દૂધની બનાવટો અથવા દૂધ સાથે સંકળાયેલી વસ્તુઓ એમાં ભેળસેળ પણ જોવા મળે અને એવી પણ શક્યતા ખરી કે એના ભાવમાં પણ વધારો થાય અથવા એક એવી પણ શક્યતા કહી શકીએ કે એની અછત અનુભવાય. બીજું દર્શક મિત્રો, સર્પ, વાઘ, અશ્વ આ બધી જાતિઓને
નુકસાન ન પહોંચે એનું પણ આ વર્ષે આપણે ધ્યાન રાખવું જરૂરી બને, એનું સંરક્ષણ કરવું જરૂરી બને એવું સૂચન છે. બીજું દર્શક મિત્રો, સફેદ વસ્તુના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે વિચાર કરીએ તો ગદા જેવા હથિયારો મળવા પણ મુશ્કેલ બને એવું પણ દેખાઈ રહ્યું છે. હીરા, ડાયમંડ અને મોતી જેવા આભૂષણો પણ મોંઘા થાય અથવા એની અછત થાય એવું જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, જેમ સંક્રાંતિ જે વસ્તુ સાથે સંકળાયેલી છે એ જ રીતે સંક્રાંતિ જે દિશામાં દ્રષ્ટિ કરે છે અથવા જે દિશામાં એનું આવાગમન થાય છે એ દિશાને પણ નુકસાન પહોંચાય. તો સંપૂર્ણ ભારતની વાત કરીએ તો ભારત દિશામાં વાયવ્ય કોણ અને પશ્ચિમ દિશા, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પશ્ચિમ દિશા એટલે આપણું જામનગર, દ્વારકા વગેરે. તો એ દિશામાં પણ થોડા સંકટોનો સામનો દેખાઈ રહ્યો છે એવું અનુમાન છે. ત્યારબાદ દર્શક મિત્રો, હવે આપણે જોઈએ સંક્રાંતિ સમયે શું કરવું. આપણું શાસ્ત્ર સંક્રાંતિ સમયે ક્યાં પુણ્ય કરવાનું કહે છે અને પુણ્યથી શું લાભ થાય છે એના વિશેની માહિતી મેળવીએ. દર્શક મિત્રો, જ્યારે સંક્રાંતિ હોય એ સમયે તલ મિશ્રિત જળથી સ્નાન કરી શકાય, શ્રેષ્ઠ મહત્વ દેખાડવામાં આવેલું છે. તલનું તેલ શરીર ઉપર ચોડી અને સ્નાન કરી શકાય એનું પણ શ્રેષ્ઠ મહત્વ છે. તમે જે જળ પીવો છો એ જળમાં પણ 2 દાણા તલ ઉમેરી અને જલનું પાન કરવાનું પણ ખૂબ જ મહત્વ સંક્રાંતિ સમયમાં દેખાડવામાં આવેલું છે. સંક્રાંતિના સમયે દરેક બ્રાહ્મણ એ દેવતા સમાન માનવામાં આવેલા છે આપણા શાસ્ત્ર પ્રમાણે. તો દરેક બ્રાહ્મણોને અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન દેવાનું પણ એટલું જ મહત્વ છે. તો સંક્રાંતિ સમયે બ્રાહ્મણોને અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું. સંક્રાંતિ સમયે તમારા ઈષ્ટ દેવતાના મંત્રનો જપ કરી શકાય. દશાંશ યજ્ઞ, તર્પણ, માર્જન અને બ્રાહ્મણને ભોજન પણ કરાવવાનું શ્રેષ્ઠ મહત્વ સંક્રાંતિ સમયે દેખાડેલું છે. દર્શક મિત્રો, આપણું શાસ્ત્ર એમ કહે છે કે તમારા જન્મની દરિદ્રતા હોય ને ભગવાન સૂર્યનારાયણ દૂર કરે. કદાચ 7 નહીં પણ 70 જન્મની દરિદ્રતા હોય ને તો એ પણ ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી દૂર થાય. જેને પણ માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવી હોય એમને સંક્રાંતિના સમયે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી. જે સંક્રાંતિના સમયે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરે છે, એને અર્ઘ્ય આપે છે, એના જન્મની દરિદ્રતા ભગવાન સૂર્યનારાયણ કેવળ એક જ વખતમાં દૂર કરે છે. આવું આપણા શાસ્ત્રમાં પ્રમાણભૂત છે. દર્શક મિત્રો, આપણું શાસ્ત્ર અને ધર્મ તો એમ કહે છે કે દરેક સનાતનીએ સૂર્યનારાયણ ભગવાનને રોજ અર્ઘ્ય આપવું જ જોઈએ અને સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ મેળવવા જ જોઈએ. જે વ્યક્તિ સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ મેળવે છે, જે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને જે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરે છે, એના જીવનમાં દરિદ્રતા તો આવતી જ નથી, પરંતુ સાથે સાથે એના આત્મવિશ્વાસમાં પણ એટલો જ વધારો થાય છે. સંક્રાંતિના સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનું પણ ઉત્તમ ફળ દેખાડવામાં આવેલું છે. માટે સંક્રાંતિના સમયે દર્શક મિત્રો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. સંક્રાંતિના સમયે કઈ રાશિએ ક્યાં ક્યાં દાન કરવા અને એનું શું મહત્વ છે એના વિશે આપણે આગળ જાણશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો જે રીતે આચાર્યશ્રીએ વાત કરી કે મકર સંક્રાંતિનું શું મહત્વ છે, તેમજ તેને લઈને ઘણી વખત ઘણી બધી વાતો પણ આપણને જાણવા મળતી હોય છે, જેમના ઉપર તેમને પણ થોડોક પ્રકાશ પાડ્યો છે. ત્યારે હવે આવતા એપિસોડમાં આપણે દરેક રાશિના લોકોએ કઈ રીતે શું દાન કરવું તેના વિશે ખાસ વાતચીત કરીશું. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ નમસ્કાર.